શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું તારીખ 12 ફેબ્રુઆરી 2025 બુધવારના દિવસે આવતી માઘ માસ કે મહામાસની પૂર્ણિમાના મહાત્મ્ય વિશે તથા આ દિવસે કરવાના ઉપાય અને મુહૂર્ત વિશે પણ જાણીશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ। બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય। મિત્રો, ધાર્મિક ગ્રંથોમાં માઘ માસની પૂર્ણિમાને ઘણી પવિત્ર બતાવવામાં આવી છે। સ્નાન, દાન, જપ, તપસ્યાનો મહિમા આ દિવસે ઘણો શુભ અને મંગલકારી છે, તેનું વર્ણન શાસ્ત્રોમાં બતાવ્યું છે। માઘ માસ ભગવાન શ્રી હરિને ઘણો પ્રિય માસ છે અને એવું પણ મનાય છે કે માઘ માસની આ પૂર્ણિમાના દિવસે જે દાન કરવામાં આવે તો તેનું 1000 ગણું ફળ પ્રાપ્ત થાય છે। જો જપ કરવામાં આવે તેનું પણ 1000 ગણું ફળ પ્રાપ્ત થાય છે। માઘ માસની પૂર્ણિમાના દિવસે કે જેને માઘી પૂનમ કહેવાય છે, તે દિવસે ગંગાજી, યમુનાજી, સરસ્વતીજી આદિ પવિત્ર નદીઓમાં, સંગમમાં, તીર્થોમાં, પ્રયાગરાજ આદિ પવિત્ર તીર્થોમાં સ્નાન કરવાથી, ત્યારબાદ દાન કરવાથી, હોમ હવન કરવાથી, અનુષ્ઠાન કરવાથી લાભ પ્રાપ્ત થાય છે, પાપોમાંથી મુક્તિ મળે છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે। માઘ માસની આ પૂર્ણિમાની સવારે જ ગંગાજીનું સ્મરણ કરવાથી, સ્નાન કરવાથી પવિત્ર થવાય છે, શારીરિક માનસિક કષ્ટ સમાપ્ત થાય છે। આ માઘ માસની પૂર્ણિમાના દિવસે જે પણ શુભ કાર્ય કરવામાં આવે, જેમાં દાન પુણ્ય આદિ તો છે જ, પરંતુ જરૂરિયાતમંદને કે પશુ પક્ષીઓની સેવા કરવામાં આવે, તેમને અન્ન પાણીની વ્યવસ્થા કરવામાં આવે, તે તત્કાલ ફલ આપનાર છે। એટલા માટે આ માઘી પૂર્ણિમાનું ઘણું મહત્ત્વ છે। ગંગાજીના તટ પર બેસીને જે ભક્તો મંત્ર જાપ કરે છે, તપસ્યા કરે છે, સાધના કરે છે, તેને પણ ઘણો લાભ પ્રાપ્ત થાય છે, માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે। સર્વપ્રથમ આપણે આ માઘ માસની પૂર્ણિમાની તિથિ ક્યારે પ્રારંભ થાય છે તે મુહૂર્ત વિશે જાણી લઈએ। માઘ માસની પૂર્ણિમાની તિથિ આરંભ થાય છે તારીખ 11 ફેબ્રુઆરી 2025 સાંજના 6:55 જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ 12 ફેબ્રુઆરી 2025 રાત્રિના 7:22 ઉદયા તિથિ અનુસાર જોઈએ તો પણ આખા દિવસ પૂર્ણિમા 12 ફેબ્રુઆરીએ જ મનાવવાની રહેશે। સાંજે પણ ચંદ્રમાના પૂર્ણપણે દર્શન થશે। પૂર્ણપણે 16 કલાએ ચંદ્રદેવ દર્શન આપશે। આ પૂર્ણિમા એટલા માટે પણ ખાસ છે કે આ દિવસે કરેલા જપ, તપ, ઉપવાસનું અનેક ઘણું લાભ પ્રાપ્ત થાય છે અને આયુષ્ય સૌભાગ્યની વૃદ્ધિ થાય છે। સર્વપ્રથમ આપણે માઘ માસની પૂર્ણિમાની પૂજા વિધિ વિશે જાણી લઈએ। આ માઘ માસની પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવાડીને પવિત્ર નદીઓમાં જે ભક્તો સ્નાન કરી શકે છે તેના માટે ઉત્તમ છે, પરંતુ બધા નદી તળાવે જઈને પવિત્ર તીર્થોમાં જઈને સ્નાન કરી શકતા નથી, તો તેઓ ઘરે જ ગંગાજી, યમુનાજી, સરસ્વતીજી આદિ પવિત્ર નદીઓનું સ્મરણ કરે અને સ્નાન કરે। જલમાં તલ નાખીને પણ સ્નાન કરી શકાય છે। ભગવાન શ્રી હરિની કૃપા પ્રાપ્ત થાય છે। કહેવાય છે કે તલથી સ્નાન કરવાથી રોગ કષ્ટ દૂર થાય છે। સ્નાન કર્યા બાદ ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય અવશ્ય આપવું જોઈએ। સૂર્યદેવનું નામ જપતા આ રીતે ભગવાન પરમ પિતૃ સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપવું જોઈએ। ત્યારબાદ ભગવાનની પૂજા માટે આપણે પૂજા ઘરમાં આવીશું। આપણા ઘરના મંદિરમાં જે આપણા ઈષ્ટ દેવતા બેઠા છે, મૂર્તિ, ફોટો ભગવાનનો રાખેલો છે, તે મંદિરની સફાઈ કરવી જોઈએ, નવું વસ્ત્ર પાથરવું જોઈએ, ભગવાનને બિરાજમાન કરવા જોઈએ। આપણા ઈષ્ટ દેવતા, કુલ દેવી જે કંઈ આપણી શ્રદ્ધા ભક્તિથી આપણે મંદિરમાં બિરાજમાન કરેલા છે, જો મૂર્તિ હોય તો તેમને સ્નાન કરાવી દેવું, ચિત્રજી હોય તો સાફ વસ્ત્રથી સાફ કરીને તેમને બિરાજમાન કરવા। ત્યારબાદ ભગવાનની સામે શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવવો। ધૂપ, દીપ, નૈવેદ્યમાં સાકર, પતાસા અથવા ફળ આદિ ભોગ સમર્પિત કરી શકાય છે। ખાસ કરીને ભગવાન શ્રી કૃષ્ણની આજના દિવસે સેવા પૂજા કરવાથી લાભ પ્રાપ્ત થાય છે। રાધે કૃષ્ણની મૂર્તિ હોય, ચિત્રજી હોય, તેમની પણ સેવા પૂજા કરી શકાય છે। પૂજા કર્યા પછી જે ભક્તો પૂર્ણિમાનું વ્રત કરવા માંગે છે, તેઓ સંકલ્પ અવશ્ય લે કે વ્રત કેવી રીતે કરવું છે, એક ટાઈમ ભોજન લેવું છે કે ઉપવાસ કરવો છે કે નકરોડું વ્રત કરવું છે। સંકલ્પ લીધા પછી દક્ષિણા ભગવાનની સામે સમર્પિત કરવી જોઈએ। એક ટાઈમ ભોજન જે ભક્તો લે છે તેઓ સાંજના સમયે એટલે કે પૂર્ણિમાને અર્ધ્ય અપાઈ જાય પછી જ ભોજન કરે અને સંકલ્પ લીધા પછી પૂજા સંપન્ન થયા પછી ગરીબ જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ અને બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ।
અથવા સીધું દક્ષિણા સમિત અર્પિત કરવું જોઈએ. આ દિવસે કાળા કે સફેદ તલનું દાન દેવું ઉત્તમ છે. માઘ માસની આ પૂર્ણિમાના દિવસે હવન પણ કરી શકાય છે. આ માઘી પૂર્ણિમાના દિવસે આપણા પિતૃઓને તર્પણ પણ કરાય છે. પિતૃઓનું તર્પણ કરવાથી તુરંત જ પિતૃ દેવતા પ્રસન્ન થાય છે, કારણ કે પૂર્ણિમા, અમાવસ્યા, એકાદશી એ શુભ તિથિ વાર છે, જેને આ દિવસે ખાસ કરીને પિતૃઓનું સ્મરણ કરવામાં આવે છે. આપણા ઘરમાં કોઈ પણ પ્રસંગ કરવામાં આવે ત્યારે પણ આપણા પિતૃઓનું સ્મરણ અવશ્ય કરીએ છીએ. તેમનું ઋણ છે આપણા ઉપર, માટે પૂર્ણિમાના દિવસે પિતૃ તર્પણ કરવાથી લાભ પ્રાપ્ત થાય છે. પિતૃ દેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ માઘી પૂર્ણિમાના દિવસે એવું કહેવાય છે કે ચંદ્રમા કર્ક રાશિમાં પ્રવેશ કરે છે. એટલા માટે એવું મનાય છે કે માઘી પૂર્ણિમાના દિવસે પવિત્ર તીર્થોમાં જઈને સ્નાન કરવાથી સૂર્ય અને ચંદ્રમાંથી જોડાયેલી જે બાધાઓ છે, આપણા જીવનમાં સૂર્ય ચંદ્ર ગ્રહ જે છે કુંડળીમાં જો નબળા હોય અને અશુભ ફળ આપતા હોય તો તેમાંથી પણ રક્ષા પ્રાપ્ત થાય છે, એટલે કે શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ માઘ માસની પૂર્ણિમા ઘણી શુભ છે. તીર્થોમાં સ્નાન કરવાથી માનસિક શાંતિ તો પ્રાપ્ત થાય જ છે, શારીરિક કષ્ટ પણ દૂર થાય છે અને જ્યોતિષ શાસ્ત્રો પ્રમાણે જોઈએ તો ગ્રહોની દશા પણ સારી થાય છે. કહેવાય છે કે માઘ માસની પૂર્ણિમાના પછી વાતાવરણમાં પણ બદલાવ આવે છે અને એ બદલાવને અનુકૂળ થવા માટે પણ આજના દિવસે પવિત્ર તીર્થોમાં જઈને સ્નાન કરવામાં આવે છે. ફળ સ્વરૂપ એવું પણ કહેવાય છે કે માઘ માસની પૂર્ણિમાના દિવસે સ્નાન કરવાથી શારીરિક બળ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત આ પૂર્ણિમાના દિવસે પુષ્પ નક્ષત્ર હોય છે, માટે પણ ગંગા સ્નાન કરવાથી લાભ પ્રાપ્ત થાય છે. અત્યંત શુભ મનાય છે અને પૂર્ણિમા માતા મહાલક્ષ્મીને પણ સમર્પિત છે. ચંદ્ર સંબંધિત સમસ્યા હોય અથવા ધન સંબંધિત કોઈ સમસ્યા હોય તો પણ આજના દિવસે રાત્રિના સમયે ચંદ્રદેવને અર્ધ્ય આપીને માતા મહાલક્ષ્મીજીનું સ્મરણ કરવામાં આવે, માતા લક્ષ્મીની શ્રી નારાયણ સાથે પૂજા કરવામાં આવે તો ચંદ્ર દોષ દૂર થાય છે અને ધન, વૈભવ, ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. ચંદ્રદેવ પ્રસન્ન થાય છે, લક્ષ્મીજી પણ પ્રસન્ન થાય તો સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. પૂર્ણિમાના દિવસે ચંદ્ર ઉદય બધા સ્થાન પ્રમાણે જોઈએ તો અલગ અલગ જોવા મળે છે. ચંદ્ર ઉદય સાંજના લગભગ 6:40 આસપાસ થશે. સાંજે સૂર્યાસ્ત પછી આપણા ઈષ્ટ દેવતા, આપણા ભગવાન શ્રી હરિ, ભગવાન શ્રી કૃષ્ણની પૂજા સંપન્ન થાય, મંત્ર જાપ થઈ જાય, સ્તુતિ થઈ જાય, ત્યારબાદ ચંદ્રદેવને અર્ધ્ય અપાય છે. કાચા દૂધ, એમાં ચોખા, મિશ્રી, ખાંડ અને કંકુ નાખીને ત્યારબાદ ચંદ્રદેવને અર્ધ્ય અપાય છે. સાથે ગંગાજળથી પણ અર્ધ્ય આપી શકાય છે. ચંદ્રદેવના દર્શન કરાય છે, ચંદ્રદેવને પ્રાર્થના કરાય છે, ભૂલચૂકની ક્ષમા મંગાય છે. આવી રીતે કરવાથી કહેવાય છે કે ચંદ્ર સંબંધિત દોષ દૂર થાય છે. ચંદ્ર એ માતાનો કારક છે. જેને માતાનું સુખ અથવા સ્ત્રી સંબંધિત કોઈ સુખ પ્રાપ્ત થતું ન હોય તેઓ આ પૂર્ણિમાનું વ્રત કરી શકે છે. ચંદ્રદેવની પૂજા કરી શકે છે, લક્ષ્મી નારાયણની પૂજા કરી શકે છે, સત્યનારાયણની કથા પણ સાંભળી શકાય છે. ભગવાન શ્રી હરિની આ દિવસે કેળાના પાનથી પંચામૃત, સોપારી, પાન, તલ, રોલી, મોલી, દુર્વા, કુમકુમ આદિનો ઉપયોગ કરવામાં આવે છે. સત્યનારાયણની પૂજા કરવામાં દૂધ, મધ, કેળા, તુલસીપત્ર, ગંગાજલ, મેવા અને પંચામૃતથી પ્રભુની પૂજા કરાય છે. આ દિવસે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવાથી પાપોમાંથી મુક્તિ મળે છે. માતા લક્ષ્મી, ભગવાન શ્રી મહાદેવ અને પરમપિતા બ્રહ્માજીની પણ પૂજા થાય છે. ભગવાન મહાદેવ ચંદ્રમૌલેશ્વર છે, ચંદ્રદેવના ઈષ્ટદેવ છે. ચંદ્રદેવની પ્રસન્નતા પ્રાપ્ત કરવી હોય તો તેમના ઈષ્ટદેવ ભગવાન મહાદેવની પૂજા કરવાની, સોમનાથની પૂજા કરવાથી પણ શારીરિક, માનસિક કષ્ટ, પીડા મટે છે. આ દિવસે સવારે શિવાલયમાં જઈને ભગવાન મહાદેવને કાચા દૂધ, ગંગાજલ, ભાંગ, ધતુરો, પુષ્પ, ભસમ આદિથી પૂજન કરવું જોઈએ. ફળ અર્પિત કરવા જોઈએ. ભગવાનની સામે શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવીને ધૂપ કરીને નિવેદ્ય ધરાવાય છે. નિવેદ્યમાં ફળનો ભોગ અર્પિત કરી શકાય છે અને દક્ષિણા અર્પિત કરાય છે. આમ કરવાથી પણ મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે. હવે આપણે જાણી લઈએ કે આ દિવસે એવા કયા ઉપાય કરીએ કે જેથી લાભ પ્રાપ્ત થાય. માઘી પૂર્ણિમાના દિવસે સોના ચાંદીની ખરીદી કરવી અત્યંત શુભ મનાય છે. કહેવાય છે કે જે કંઈ ખરીદી કરીએ તે માતા મહાલક્ષ્મીને સમર્પિત કરાય છે કે જેથી ધનમાં, જીવનમાં બરકત આવે અને ત્યારબાદ સોનું ચાંદી જે કંઈ ખરીદેલું છે તે ધારણ કરી શકાય છે. આ પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાથી, ભગવાનને બુંદીના લાડુ ચડાવવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે, વિઘ્નો, બાધાઓ દૂર થાય છે અને જીવનમાં ધનની વૃદ્ધિ થાય છે.
આ માઘ માસની પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ દેવની પૂજા કરીને ગંગાજળનો ભોગ અર્પિત કરાય છે તથા મૂર્તિ હોય તો ગંગાજળથી સ્નાન કરાવવી જોઈએ. ત્યારબાદ ભગવાનની પૂજા કરીને શ્રી કનક ધારા સ્તોત્રનો પાઠ કરવાથી ઘરમાં સદૈવ લક્ષ્મીજીનો વાસ રહે છે. આ માઘ માસની પૂર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષના થડમાં ગળ્યું જલ અર્પિત કરવાથી ભગવાન શ્રી હરિની કૃપા પ્રાપ્ત થાય છે, સાથે પિતૃદેવતાની પણ કૃપા પ્રાપ્ત થાય છે. પીપળાના વૃક્ષ પાસે ઘીનો દીપક પ્રગટાવે છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુ સદૈવ પ્રસન્ન રહે છે, કારણ કે આ પૂર્ણિમાના દિવસે લક્ષ્મીજીનો વાસ પીપળામાં કહેવાય છે. મિત્રો, આમ માઘ માસની પૂર્ણિમાનું ઘણું મહાત્મ્ય છે. આપણે સાંભળ્યું માઘ માસની પૂનમનું મહાત્મ્ય અને ઉપાય. હવે આપણે સાંભળીએ માઘ માસની પૂર્ણિમાની કથા. બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. કાંતિકા નગરમાં ધનેશ્વર નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે ભિક્ષા લઈને પોતાનું ગુજરાન ચલાવતો હતો. બ્રાહ્મણ અને તેની પત્નીને કોઈ સંતાન ન હતું. એક દિવસ બ્રાહ્મણની પત્ની ભિક્ષા માંગવા શહેરમાં ગઈ, પરંતુ લોકોએ તેને વંધ્ય કહીને ટાણો માર્યો અને ભિક્ષા આપવાની ના પાડી. આનાથી તેણી ખૂબ જ દુઃખી થઈ ગઈ. ત્યારે કોઈએ તેમને 16 દિવસ સુધી માં કાલીનું પૂજન કરવાનું કહ્યું. બ્રાહ્મણ દંપતીએ તમામ નિયમોનું પાલન કર્યું અને 16 દિવસ સુધી માં કાલીનું પૂજન કર્યું. 16મા દિવસે માતા કાલી પ્રસન્ન થયા અને પ્રગટ થયા અને બ્રાહ્મણીને ગર્ભવતી થવાનું વરદાન આપ્યું. એ પણ કહ્યું કે તમે પૂર્ણિમાના દિવસે દીવો કરો અને દરેક પૂર્ણિમાએ આ દીવો વધારતા રહો, જ્યાં સુધી આ દીવાઓની સંખ્યા ઓછામાં ઓછી 32 ના થાય. આ સાથે પતિ પત્ની બંને મળીને પૂર્ણિમાનું વ્રત રાખે છે. બ્રાહ્મણ દંપતીએ માતાની સલાહ મુજબ પૂર્ણિમાના દિવસે દીવો પ્રગટાવવાનું શરૂ કર્યું અને બંને પૂર્ણિમાના ઉપવાસ શરૂ કર્યા. આ દરમિયાન બ્રાહ્મણી પણ ગર્ભવતી થઈ અને થોડા સમય પછી તેણે એક પુત્રને જન્મ આપ્યો, જેનું નામ દેવદાસ હતું. પણ દેવદાસ અલ્પજીવી હતો. જ્યારે દેવદાસ મોટો થયો ત્યારે તેની કાશી તેના મામા પાસે ભણવા મોકલવામાં આવ્યો. કાશીમાં બંને સાથે અકસ્માત થયો, જેના કારણે દેવદાસે છેતરપિંડીથી લગ્ન કર્યા. થોડા સમય પછી કાલ તેના પ્રાણ લેવા આવ્યો, પરંતુ બ્રાહ્મણ દંપતીએ તે દિવસે પોતાના પુત્ર માટે પૂર્ણિમાનું વ્રત રાખ્યું હતું, જેના કારણે કાલ કંઈ પણ કરવા ઈચ્છતા છતાં પણ તેને નુકસાન ન પહોંચાડી શક્યો અને તેને જીવનની ભેટ મળી. આ રીતે પૂર્ણિમાના દિવસે વ્રત કરવાથી વ્યક્તિને બધી પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે અને બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આવી આ માઘ માસની પૂર્ણિમાની મહાત્મયની કથા કહેવામાં આવી છે. મિત્રો, તો આપણે સાંભળી માઘ માસની પૂર્ણિમાની કથા, મુહૂર્ત, મહિમા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મિત્રો, વર્ષની કુલ 12 પૂર્ણિમા છે, જેમનું અલગ અલગ મહત્ત્વ કહેવામાં આવ્યું છે. જેમ કે કારતક માસની પૂર્ણિમા એટલે દેવ દિવાળીનો આપણે ઉત્સવ મનાવીએ છીએ. માગસર માસની પૂર્ણિમા દત્તાત્રેય ભગવાનનો જન્મદિવસ મનાવીએ છીએ. પોષ માસની પૂર્ણિમા એટલે શાકંભરી જયંતી ત્રિવેણી સંગમમાં સ્નાન દાન જપનું મહત્વ છે. ત્યાર પછી મહા તથા માઘ માસની પૂર્ણિમા સંત રવિદાસ જયંતિ આવે છે, જેમાં માઘી પૂનમના દિવસે પણ સ્નાન દાન જપ તપનું ઘણું મહત્વ છે. ફાગણ માસની પૂર્ણિમા એટલે હોળીનો પર્વ આપણે મનાવીએ છીએ. ચૈત્ર માસની પૂર્ણિમા હનુમાન જયંતિ આવે છે. વૈશાખ માસની પૂર્ણિમા બુદ્ધ જયંતિ આવે છે. જ્યેષ્ઠ માસની પૂર્ણિમા વડ સાવિત્રી પૂર્ણિમા તરીકે ઉજવાય છે. અષાઢ માસની પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવાય છે. શ્રાવણ માસની પૂર્ણિમા એટલે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર અને ભાદરવા માસની પૂર્ણિમા એટલે ઉમા મહેશ્વર વ્રત ઉપવાસ રખાય છે. આસો માસની પૂર્ણિમા એટલે શરદ પૂર્ણિમા. આમ આપણે જોઈએ તો આખા વર્ષમાં દરેક પૂર્ણિમા કોઈને કોઈ મહત્વ અવશ્ય દર્શાવે છે. મિત્રો, આમ પૂર્ણિમાએ મહત્વની છે, ચાહે કોઈ પણ પૂર્ણિમા હોય. આજના શુભ દિવસે ખાસ કરીને ભગવાન શ્રી લક્ષ્મી નારાયણનું પૂજન કરવું તે ઉત્તમ ફળ આપનાર છે. ભગવાનનું સ્મરણ કરાય છે.